ભવ્યેભ્યો ભજમાનેભ્યો યો દદાતિ નિજં પદમ તસ્મૈ શ્રી વીરનાથાય નમઃ શ્રી ગૌતમાય ચ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભુભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મહાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજીતર્વાત્મજં રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયકં પ્રભુ તત્ત્વલોચનદાયકં. અરિહંतं ભાસયત્થં ગણહરદેવૈ ગંથ્યં સમ્મં પણમામિ ભક્તિજુતો સુદૃણાણો મહોવહિં શિરસા. ઓમ શ્રી પંચ પરમેષ્ઠી ભગવદ્ભ્યો નમઃ. શ્રી સદ્ગુરુ દેવાય નમઃ. જય સદ્ગુરુ. જય તત્વ વિચારણામાં 16 કારણ ભાવનામાં શક્તિતઃ તપ ભાવના અને એમાં અંતરંગ તપમાં સ્વાધ્યાય તપની વિચારણા આપણે કરી રહ્યા હતા. એમાં સ્વાધ્યાયના 5 પ્રકારનો વિચાર કર્યો. કયા કયા? વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ અથવા ધર્મકથા. આ 5 પ્રકારના સ્વાધ્યાય. આ 5 પ્રકારના સ્વાધ્યાય ઉપરાંત જે સ્વાધ્યાય કરવામાં આવે છે એવા શ્રુત જ્ઞાનને 4 અનુયોગોમાં વિભક્ત કર્યું છે. કયા કયા છે 4 અનુયોગ? ક્રમથી. સૌથી પહેલા પ્રથમાનુયોગ, બીજું કરણાનુયોગ, ત્રીજું ચરણાનુયોગ અને છેલ્લું દ્રવ્યાનુયોગ. પ્રથમમ કર્ણમ ચરણમ દ્રવ્યમ નમઃ. આ ક્રમ છે. આપણે સમુચ્ચય વર્ગમાં બોલીએ છીએ ને, પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગેભ્યો નમઃ. રત્નકરણ શાવકાચારમાં પણ આચાર્ય સમંતભદ્ર મહારાજે આ જ ક્રમ લીધો છે. બીજો જે સમ્યક જ્ઞાનનો અધિકાર છે એમાં પહેલાં પ્રથમાનુયોગનું નિરૂપણ, પછી કર્ણાનુયોગનું, પછી ચરણાનુયોગનું અને પછી દ્રવ્યાનુયોગનું. આપણે એ 4 અનુયોગોની વિચારણા થોડી વચનામૃતને આધારે કરીએ તો રવિવારે વચનામૃત લેવાની પરંપરા પણ જળવાય અને આપણું વિષય પણ પૂરું થાય, બંને કામ થાય. તો વચનામૃતમાં પત્રાંક આંક 25 છે. એનો એક મુદ્દો છે આંક 25નો. જેની પાસે હોય આમાં પૃષ્ઠ સંખ્યા 164 છે વચનામૃતમાં. જેને જોવો હોય તો એ વચનામૃત ત્યાં અવેલેબલ છે. આંક 25માં 8મો મુદ્દો છે. એમાં બહુ ડિટેલ નથી આપી 4 અનુયોગની, પણ કયો અનુયોગ ક્યારે અભ્યાસ કરવા યોગ્ય છે એની થોડી માહિતી એમાં આપી છે. પૃષ્ઠ સંખ્યા 164, મુદ્દો 8મો. મન જો શંકાશીલ થઈ ગયો હોય તો દ્રવ્યાનુયોગ વિચારવો યોગ્ય છે. પ્રમાદી થઈ ગયો હોય તો ચરણ કર્ણાનુયોગ વિચારવો યોગ્ય છે.
અને કશાઈ થઈ ગયું હોય તો ધર્મ કથાનું યોગ વિચારવો યોગ્ય છે, અને જળ થઈ ગયું હોય તો ગણિતાનું યોગ વિચારવો યોગ્ય છે. સ્વાધ્યાય તપની આપણે વિચારણા ચાલે છે. તો એ સ્વાધ્યાય તપ ક્યારે, કેવી રીતે, કયા અનુયોગને વિચારવો, એ સમ્યક પ્રકારે અહીંયા કૃપાળુદેવે એક સંકેત કર્યો છે. આપણે ક્રમથી લઈએ, આમાં જુદો ક્રમ આપ્યો છે. આપણે ક્રમથી લઈએ. પ્રથમાનુયોગ. પ્રથમાનુયોગ કહેવાય શું? એનું એક બીજું નામ છે કથાનુયોગ. પ્રથમાનુયોગમાં શેનું વર્ણન હોય છે? શલાકા પુરુષ. શલાકા પુરુષમાં બધાય આવી જાય. આચાર્ય સમંતભદ્ર મહારાજે કીધું છે કે પ્રથમાનુયોગમર્થા ખ્યાનમ ચરિતમ પુરાણમપી પુણ્યમ બોધિ સમાધિ નિદાનમ બોધતી બોધ સમીચીન. કે એક પુરુષના ચરિત્રનું કે 63 શલાકા પુરુષોના ચરિત્રનું જેમાં વર્ણન હોય, જે બોધિ સમાધિના નિદાન સ્વરૂપ છે, ખજાના સ્વરૂપ છે, તે प्रथमानुयोग कहवाय छे। तो प्रथमानुयोग में या तो एक महापुरुष के चरित्र का वर्णन होगा, जैसे पद्म पुराण किनका वर्णन है? राम भगवान। एक महापुरुष के ऊपर पूरा हरिवंश पुराण में मुख्य रूप से किनका वर्णन है? पांडवों का, वासुदेव का और कृष्ण का चरित्र उसमें बहुत विस्तार से लिया है। उसमें अनुयोग में सारे दूसरे महापुरुष आ जाते हैं, पर मुख्यतः एक। और ऐसे तीर्थंकरों के पुराण, चतुर्विंशति तीर्थंकर पुराण, आदि पुराण, महापुराण, उत्तर पुराण। महापुराण के दो भाग हैं, आदि पुराण और उत्तर पुराण। तो इसमें सभी तीर्थंकरों का वर्णन है। आदिनाथ भगवान से लगा आदि पुराण में आदिनाथ भगवान, भरत चक्रवर्ती आदि का, और फिर उत्तर पुराण में बाकी 2300 तीर्थंकर का वर्णन। तो एक पुरुष के चरित्र का अथवा 24 तीर्थंकर का या 63 शलाका पुरुष का जिसमें वर्णन हो उसको कहते हैं प्रथमानुयोग। હવે અહીંયા કૃપાળુદેવે શું લખ્યું છે? કશાઈ થઈ ગયો હોય તો ધર્મ કથાનું યોગ વિચારવા યોગ્ય છે. કેમ એવું કીધું? કશાઈ થઈ ગયું હોય તો એ વાંચવાનું કેમ કીધું? હા, બહુ સરસ. સપ્તપદીમાં કૃપાળુદેવે સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરવું એવો જે 7 ક્રમ આપ્યા છે એમાં એક લીધું છે. હવે સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ ક્યારે થાય? જ્યારે એમનું ચરિત્ર વાંચ્યું હોય, એમના ચરિત્ર વિશે સાંભળ્યું હોય, તો એ સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ. સત્પુરુષોમાં કોણ આવે? બધા જ્ઞાની. પુરાણ પુરુષ જેટલા પુરાણોમાં વર્ણન છે એ બધા પુરુષ સત્પુરુષ છે. શલાકા પુરુષ જેટલા છે બધા સત્પુરુષ છે. બીજા જ્ઞાનીઓ અર્વાચીન જે જ્ઞાની થઈ ગયા હોય એમનું સત્પુરુષ એ પણ કથાનિયોગમાં જ આવે. આચાર્ય જે પુરાણો લખી ગયા છે એ જ કથાનિયોગ છે એવું નહીં સમજવું. ચારિત્ર સુવાસ છે એ પણ કથાનિયોગ જ છે. અર્વાચીન, જૈન, જ્યોતિર્ધરો બધા મહાપુરુષોનું વર્ણન, એમના ચરિત્રોનું વર્ણન, એમના ચરિત્રના પ્રેરક પ્રસંગોનું વર્ણન, એ બધું કથાનિયોગ, પ્રથમાનિયોગ કહેવાય છે. એ પ્રથમાનિયોગનો અભ્યાસ કરવાથી સંવેગ ભાવ અને નિર્વેદ ભાવ આ બેની વૃદ્ધિ થાય. સંવેગ આપણે બહુ વિસ્તારમાં વિચારી ગયા છે. શું કહેવાય સંવેગ? 4-5 પરિભાષાઓ બતાવી હતી ને. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ અભિલાષા નહીં, તે સંવેગ. પત્રાંગ 135માં 36માં છે ને, કૃપાળુદેવ. સર્વ અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો એનું નામ સંવેગ. એક એ પરિભાષા. બીજી પરિભાષા, સમ્યક પ્રકારે મોક્ષ માર્ગમાં ગમન કરવું એનું નામ સંવેગ. તો સંવેગ ભાવની વૃદ્ધિ થાય. સંસાર પરિભ્રમણથી થાક અનુભવ થાય એટલે એ નિર્વેદ. સંસાર પરિભ્રમણનો થાક લાગે એ નિર્વેદ. અને એ થાક લાગે એટલે સંસારથી વિપરીત જે માર્ગ છે કયો? મોક્ષ માર્ગ. એમાં તીવ્ર વેગે ગમન એ સંવેગ. તો પ્રથમાનુયોગનો અભ્યાસ કરવાથી સંવેગ અને નિર્વેદ ભાવની વૃદ્ધિ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય. કેમ કે પ્રથમાનુયોગમાં કર્મોની વિચિત્રતાનો ખ્યાલ આવે.
એક મહાપુરુષનું ચરિત્ર ચાલતું હોય તો એ મહાપુરુષના જીવનમાં કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ આવે, તો કર્મોની વિચિત્રતા અને એની સાથે ભાવોની વિચિત્રતા કેવી રીતે થાય. જીવનધર ચરિત્ર કોણે વાંચ્યું છે? જીવનધર ચરિત્ર, ક્ષત્ર ચૂડામણી એક ગ્રંથ છે, બહુ સરસ છે. જીવનધર કુમારનું ચરિત્ર છે. એ આખું એક કોઈ ઉપન્યાસ વાંચતા હોઈએ ને એવું લાગે, નોવેલ વાંચતા હોય ને એવું સરસ એમનું ચરિત્ર છે. કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ જીવનમાં, કર્મોની વિચિત્ર, તદ્ભવ મોક્ષગામી જીવ છે પણ છતાંય કેટલી કર્મોની વિચિત્રતા. એ આખું જન્મ થઈ ગયો, પિતા નથી, માતા પછી જન્મ પછી જંગલમાં છોડી દે, પછી કોઈ બીજો લઈ જાય, પછી ત્યાંથી કોઈક ત્રીજો પર્સન લઈ જાય, लालन जन्म किसी और ने दिया, छोड़ा किसी और ने, पालन पोषण किसी और ने किया, युद्ध आदि का अभ्यास किसी और ने सिखाया और अंतिम में युद्ध करके वापस अपना राज्य प्राप्त करते हैं और फिर मोक्ष को प्राप्त करते हैं. और उस दौरान अब कितने ही विवाह आदि हो जाते हैं. कुछ ऐसा ही श्री राम का चरित्र हम कल लेने वाले हैं उसको, उसमें भी कितने अप्स एंड डाउन्स है. कल राज्याभिषेक होने वाला है. एकदम से સાહેબજીને સ્વાધ્યાયમાં આવે ને બધું તૈયાર છે, રાજ્યાભિષેકની બધી તૈયારી, મુકુટ ઉકુટ બધું તૈયાર, એકદમ પ્રિપરેશન, ને પછી ખબર કે ત્યાં નથી જવું, વિપરીત દિશામાં જવાનું છે, સિંહાસન તરફ નથી જવું, વનમાં જવાનું છે. ને એક ક્ષણમાં શાયિક સમ્યક દ્રષ્ટિ હતા એટલે જરાય મનમાં કોઈ એવો અન્યથા ભાવ નહીં આવે. તરત ये मेरे किसी पूर्व कर्म का उदय है, प्रारब्ध है और उसे मुझे भोगना है. बस वन में गमन, वन में गमन, सीता हरण, लंका दहन, रावण मरण चर्चित है. આપણે જયમાલામ બોલીએ છીએ ને, તો કેટલું એક પુરાણ પુરુષના ચરિત્રમાં કેટલું બધું આવી જાય. એટલે એક કર્મોની વિચિત્રતા, ભાવોની વિચિત્રતા એ જોઈને આપણું વૈરાગ્ય વધે કે આવો સંસારનો સ્વરૂપ છે. ને એવા સંસારે જ્ઞાનીઓને પણ નથી છોડ્યા, તીર્થંકરોને પણ નથી છોડ્યા, તો હું ક્યાં છું? એટલે એ ભાવથી સંવેગ, નિર્વેદ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય. એટલે કૃપાળુદેવે કીધું કે કશાયી થઈ ગયું હોય મન, મન જો કશાયી થઈ ગયો હોય તો પ્રથમાનુયોગનો વિચાર કરવો. સત્પુરુષોના ચરિત્ર વાંચનથી અદ્ભુત બળ મળે છે. સાહેબજીના જીવનમાં આપણે પ્રત્યક્ષ જોયું છે કે કેટલા સંજોગો એવા આવ્યા, મુખ્ય રૂપે તો અસતા, પણ સાહેબજીનો સમતા ભાવ, પ્રસન્નતા અને આનંદ એ કોઈ દિવસ ગયો નહીં, તૂટ્યો નહીં. કેમ? સ્મરણ નિત્ય, સત્પુરુષોનું, મહાપુરુષોનું સ્મરણ, એમના ચરિત્રોનું સ્મરણ નિત્ય. કૃપાળુદેવે પણ વચનામૃતમાં ઘણી જગ્યાએ કથાનુયોગની આખી આખી કાં તો કથા લીધી છે, કાં તો એ મહાપુરુષનું વર્ણન કર્યું છે. અમને પણ ગજસુ કુમાર જેવો વખત આવો એવું લખ્યું છે. એટલી જબરદસ્ત ક્ષમતા, આટલો તીવ્ર અસાતા, ઉપસર્ગજન્ય અસાતા, એના ઉપર આટલી ક્ષમતા. કેવી ક્ષમતા કે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન. પાંડવોની ક્ષમતા, પાંડવોનું ચરિત્ર આપણે હરિવંશ પુરાણ અભ્યાસ કર્યો હોય, કોઈએ અભ્યાસ કર્યો તો એમાં બહુ જોરદાર ચરિત્ર છે. અંતમાં જે ઉપસર્ગ થાય છે પાંડવો ઉપર, દારૂણ ઉપસર્ગ, એ દારૂણ ઉપસર્ગમાં ક્ષમતા રાખીને 3 પાંડવ તો મોક્ષે જાય છે અને બીજા 2 અનુત્તર વિમાનોમાં જન્મ લે છે. એ અનુત્તર વિમાન એટલે નિકટ મોક્ષગામી. અનુત્તરમાં ફક્ત સર્વાર્થ સિદ્ધિના દેવ જ એક ભવાવતારી, બીજા 4 વિમાનના દેવનો 2 ચરમ એટલે 2 ભવમાં મોક્ષ થઈ શકે. એક ભવમાં પણ જઈ શકે પણ મેક્સિમમ 2 થાય. એક ભવાવતારી સર્વાર્થ સિદ્ધિના જ દેવ હોય, લોકાંતિક દેવ, સર્વાર્થ સિદ્ધિના દેવ ને સર્વ દક્ષિણેન્દ્ર. દક્ષિણ દિશામાં જે સ્વર્ગ છે એના જે ઇન્દ્ર છે એ સર્વ દક્ષિણેન્દ્ર, એટલે સ્વધર્મ ઈશાન એમાં સ્વધર્મ, સાનત કુમાર મહેન્દ્ર એમાં સાનત કુમાર, આ દક્ષિણ દિશાના કહેવાય. તો આના જે સ્વધર્મ ઇન્દ્ર એક ભવાવતારી હોય, સાનત કુમારનો ઇન્દ્ર એક ભવાવતારી હોય, સર્વ દક્ષિણેન્દ્ર, લોકાંતિક દેવ, સર્વાર્થ સિદ્ધિના દેવ, આ બધા એક ભવાવતારી હોય છે. તો
અનુત્તર વિમાનોમાં એમણે જન્મ લીધો હતો. એ ઉપસર્ગ વખતે એમને કેટલી ક્ષમતા રાખી, એમનો ઉપયોગ ક્યાં હશે? એવો કોઈ પ્રસંગ આપણી સાથે બને તો આપણને એ ચરિત્ર મહાપુરુષોનું વાંચ્યું હોય તો એ વખતે યાદ આવે કે એમને માથા ઉપર સગડી મૂકી દીધી હતી ગચ્છુકુમારને. માર તો ખાલી માથું દુખે ને હું સ્વાધ્યાયમાં નથી જતો. આવું જ્યારે આવું કોઈ પ્રસંગ આવે તો આપણે આટલું વિચારવાનું કે એમના જેવો ઉપસર્ગ તો છે જ નહીં મારા ઉપર, એનો અંશનો અંશ પણ નથી, છતાંય મારી દશા ક્યાં છે, મારી ભાવ દશા ક્યાં છે, મારો ઉપયોગ ક્યાં છે, ને મહાપુરુષોનો ઉપયોગ સાહેબજીનું ચરિત્ર જોયું હોય ને વાંચ્યું હોય તો આપણે એવી અસાત આવે તો એ સાહેબજી સ્મરણમાં આવે કે સાહેબજી નીચે પડી જતા તો હસતા હતા, એમની સાથે જે સેવામાં હતા એ રડતા હતા પણ સાહેબજી હસતા હતા. ભલે ઘણું વાગ્યું હોય પણ સાહેબજી કોઈ દિવસ પ્રદર્શિત ના કરે અંદરથી. કેમ પ્રદર્શિત ના કરે? કેમ કે શરીરથી આત્માનું ભેદ જ્ઞાન સિદ્ધ છે કે જે પડ્યો છે ને જેને વાગ્યું છે તે હું નથી. એમ જ્યારે સાહેબજીને નવડાવતા, સ્નાન કરાવતા એમને, તો સાહેબજી મેક્સિમમ તૃષ્ણાની વિચિત્રતાની પેલી જે છેલ્લી કડી છે અને ફર્સ્ટ કડી છે એ કાયમ ગાતા સાહેબજી. ને ગળપણ કોણે મોકલ્યો ને એવું બધું એ વખતે બહુ યાદ કરતા, હસીને, એકદમ હસીને. હા, તો આ બધા પ્રસંગો યાદ કરવા. સાહેબજીનું જીવન આપણે તો પ્રત્યક્ષ જોયું છે અને બીજા મહાપુરુષો જેમનું જીવન જોયું નથી આપણે વાંચ્યું છે. કૃપાળુદેવ છે, અર્વાચીન પણ ઘણા બધા એવા મહાપુરુષ છે ને બીજા પુરાણ પુરુષ તો છે જ. એમના જીવન, એમના ચરિત્ર યાદ કરવા ઉપશમ અને વૈરાગ્ય વધે, મન શાંત થઈ જાય અને મોક્ષ માર્ગમાં સાધના કરવાની, આત્મજ્ઞાનની સાધના કરવાનું બળ મળે. એટલા માટે પ્રથમાનુયોગનું વિચાર કરવાનું કીધું છે. પછી બીજો કર્ણાનુયોગ. કર્ણાનુયોગમાં શું કીધું છે? મન જડ થઈ ગયું હોય તો ગણિતાનુયોગ વિચારવો યોગ્ય છે. ગણિતાનુયોગમાં શું આવે? કર્ણાનુયોગમાં કરણ એટલે ગણિત. કર્મ સિદ્ધાંત અને લોકનું સ્વરૂપ, લોકાલોકનું સ્વરૂપ અને કર્મ સિદ્ધાંત, આ બે વિષય કર્ણાનુયોગના છે. કર્ણાનુયોગ વિચારવાથી જેનો સામાન્ય જેનો ધર્મમાં પ્રવેશ નથી હજુ, એને પહેલાં પ્રથમાનુયોગનો ઉપદેશ આપવામાં આવે છે. હજુ ધર્મમાં રુચિ નથી, સાંસારિક રુચિ વધારે છે, તો ભોગોમાં રુચિ વધારે છે, તો આવું કથાને સાંભળવાથી એને બંને રુચિઓનું પોષણ થઈ જાય. કથા સાંભળવામાં સારી લાગે, પ્રવચન દ્રવ્યાનુયોગનું કે કર્ણાનુયોગની ક્લાસ ચાલતી હોય તો ઊંઘ આવે, પણ પ્રથમાનુયોગ ચાલતો હોય તો એ સ્ટોરીઝમાં રસ આવે. તો પ્રારંભમાં ધર્મમાં પ્રવેશ ના થયો એનો પ્રથમાનુયોગનો ઉપદેશ કરવામાં આવે. પછી ધર્મમાં પ્રવેશ થઈ ગયા પછી જો ધર્મમાં રુચિ થોડી વધી પ્રથમાનુયોગના દ્વારા, તો ઉપયોગને લગાડવા માટે પછી કર્ણાનુયોગ, કે એમાં મેથેમેટિક્સ, મેક્સિમમ મેથ્સ હોય છે, તો એમાં ઉપયોગ લાગી જાય. તો જે મન જડ થઈ ગયું હોય ને એક્ટિવ થઈ જાય. ને ટોડરમલજી તો એટલું કહ્યું છે એમાં કે તત્કાળ તત્વ જ્ઞાનનું પરિણમન થઈ જાય એવું કર્ણાનુયોગ છે. કેમ કે ઉપયોગ સૂક્ષ્મ થાય. ઉપયોગ સૂક્ષ્મ થઈ જવાથી એનો એક લાભ એ છે કે જ્યારે તત્વચિંતન કે ધ્યાનનો અભ્યાસ કરે તો એને ધ્યાન કે તત્વચિંતન જલ્દી સિદ્ધ થાય, એ ઊંડો વધારે ઉતરી શકે. ઉપયોગ સૂક્ષ્મ તો વસ્તુનો સૂક્ષ્મતાથી વિચાર કરવામાં એની પાત્રતા આવી ગઈ છે. કર્ણાનુયોગનો અભ્યાસ કરવાથી કોઈ એક વિષય આપ્યું, ગમે તે કોઈ વિષય આપ્યો, તો એનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર કરવાની એની કેપેસિટી ડેવલપ થઈ છે કર્ણાનુયોગનો અભ્યાસ કરવાથી. કેમ કે કર્ણાનુયોગનો અભ્યાસ કરવા માટે ઉપયોગની સૂક્ષ્મતા આવશ્યક. જેમ જેમ કર્ણાનુયોગનો અભ્યાસ કરીએ એમ એમ ઘણું યાદ રાખવું પડે. એમાં પહેલાંના જેમ મેથ્સ આપણે તો એક ઇક્વેશન સોલ્વ કરવી હોય તો કેટલી બધી થિયોરમ ને કેટલા બધા ફોર્મ્યુલાઝ યાદ રાખવા પડે, ત્યારે જઈને એ ઇક્વેશન સોલ્વ થાય. એમ એ કર્ણાનુયોગમાં કોઈ સિદ્ધ કરવું હોય, કર્મ પ્રકૃતિઓની વિચારણા આપણે કરી છે ઘણીવાર, 148 148 કર્મ, તો કઈ પ્રકૃતિ બંધ વિચ્છુતિ ને ઉદય વિચ્છુતિ તો યાદ રાખવી પડે ને, બધી ભેગી થઈ જાય. બંધમાં ઉદય આવી જાય ને ઉદયમાં સત્વ આવી જાય. ઉપયોગ સૂક્ષ્મ થાય
ઘણો સૂક્ષ્મ થાય. જેમ 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 એ કર્ણાની યોગનો અભ્યાસ કરીએ તેમ તેમ પ્રમાદનો પરિહાર થાય. જડતાનો તો નાશ થાય જ, પ્રમાદનો પરિહાર. રુચિ સહજ લાગે. ઊંઘમાં પણ એ જ ચાલે કે હા 1 ગુણહાની 2 ગુણહાની 8 ગુણા 2 16 એ જ ચાલતું હોય અંદર. કર્મ નિષેકની રચના જ ચાલતી હોય અંદર. તો પૂજ્ય શ્રી શુદ્ધોમશી માતાજી સુજાતાતાઈ એ જ હવે તો એમને સિદ્ધ થઈ ગયું છે, પણ એ જ્યારે અભ્યાસ કરતા અમુક શાસ્ત્રોમાં ટીકાઓમાં ઘણી બધી અર્થસંદૃષ્ટિ સોલ્વ કરેલી નથી હોતી ગણિત કર્ણાની યોગમાં. તો સોલ્યુશન ખાલી લખેલું આવે છે એમાં. એ ઇક્વેશનથી એ સોલ્યુશન કેવી રીતે આવે પછી સોલ્વ કરવું પડે. તો ઘણીવાર એ કહેતા કે ભોજન કરતે કરતે યાદ आता कि अच्छा ये सोल्यूशन है, ये इक्वेशन मैं लगाना भूल गई. જમતા જમતા પણ એ યાદ આવે કે હા આ ઇક્વેશન પછી લગાવે તો તરત જઈને અભ્યાસ કરે ને સોલ્વ થઈ જાય. ऐसे ही अभ्यास उपयोग सूक्ष्म, उपयोग में अभीक्ष्णता आती है. हमने कल भी बात की थी. अभीक्ष्ण ज्ञानोपयोग डेवलप होता है किससे? कर्णानी योग से. और वो अभीक्ष्ण ज्ञानोपयोग द्रव्यानी योग में काम आता है, आत्म सिद्धि में काम आता है. कि हमको आत्मा की जब सिद्धि करनी है तो अभीक्ष्णता निरंतर निरंतर काम आती है. अभीक्ष्णता डेवलप यहाँ से होती है कर्णान. इसलिए आचार्यों ने बहुत साइंटिफिक क्रम रखा है शास्त्राभ्यास का. पहले प्रथमान योग, कर्णान योग, चरणान योग. हमको लगता है कि हम पात्र हैं, हमको आत्मा के विषय में चर्चा सुनना ही अच्छा लगता है, तो क्यों हम पहले ये सब पढ़ें. हम सीधा मूल जो प्रयोजनभूत है वही, पर वो भी अब वचनामृत के आधार पर ही विचार करेंगे कि वो पहले क्यों नहीं पढ़ना चाहिए. कृपालुदेव ने बहुत अच्छे से उसको समझाया है. दूसरा, कर्णान योग के अभ्यास से सर्वज्ञत्व पे श्रद्धा गाढ़ होती, क्योंकि इतना सूक्ष्म वर्णन लोकालोक का, कर्म प्रकृतियों का और कर्म सिद्धांतों का समय के विभाग में, सेकंड्स के आवली के विभाग में नहीं, समय के विभाग में, एक एक समय, एक वर्गणा, एक परमाणु, एक प्रदेश, इनको कौन जान सकता है? सर्वज्ञ. और कर्णान योग में इसके आधार पे पूरा वर्णन है. एक समय, एक प्रदेश, एक परमाणु, कार्बन वर्गणा, उस पे वर्गणा तो परमाणुओं का समूह है पर फिर भी बहुत सूक्ष्म है, और वो सूक्ष्मता अन्यत्र कहीं नहीं मिलती. सर्वज्ञ के शासन के अलावा ऐसी सूक्ष्मता अन्यत्र कहीं उपलब्ध, इतना सूक्ष्म वर्णन कहीं पे उपलब्ध नहीं है. इसलिए वितरागता की और सर्वज्ञता की श्रद्धा प्रगाढ़ होती है. हमारा सम्यक दर्शन निर्मल होता है, और सम्यक दर्शन नहीं है तो मोह का नाश होकर उसकी प्राप्ति की ओर जीव अग्रसर होता है. क्यों? इनका श्रद्धान होता है. देव शास्त्र गुरु, उसमें शास्त्र पढ़ रहे हैं और देव का श्रद्धान होगा तो गुरु का भी ऑटोमेटिक होगा. देव शास्त्र गुरु का पहले व्यवहार से श्रद्धान होता है, वो जीव सम्यक्त्व की ओर अग्रसर होता है. प्रथम प्रकार का संकित तो पहले प्राप्त होता है, पहले वो श्रद्धा होती है, उसके बाद फिर प्रकृतियों का क्षय उपशम तो आगे जाके होता है. इसलिए सर्वज्ञता की श्रद्धा, प्रमाद का परिहार और जड़ता का नाश, ये 3 फायदे किसके हैं? कर्णानुयोग के अभ्यास के. तीसरा है चरणानुयोग, જેને ચરણ કર્ણાનુયોગ પણ કહેવાય. એમાં શું લખ્યું છે? મન પ્રમાદી થઈ ગયું હોય તો ચરણ કર્ણાનુયોગનો વિચાર કરવો યોગ્ય છે. चरणानुयोग में लिखा है समनभद्र महाराज ने, ग्रह मेद्य अनगाराणाम चारित्रोत्पत्ति वृद्धि रक्षांगम. ચારિત્રની ઉત્પત્તિ, એની વૃદ્ધિ અને એની રક્ષા, આ ત્રણે કયા અનુયોગથી થાય? ચરણાનુયોગથી. એવું મહારાજ કીધું છે. ચારિત્રની ઉત્પત્તિ, ચારિત્ર એટલે આત્માનું ગુણ. વ્રત સમિતિ એ જ ચારિત્ર એવું નહીં સમજવાનો, એ વ્યવહાર ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર શું છે? દ્રવ્ય સંગ્રહમાં નેમિચંદ્રાચાર્ય શું કીધું છે? નિશ્ચય ચારિત્ર સ્થિરતા. એની ગાથા યાદ છે કોઈને? ગુજરાતી અનુવાદ પણ કે હા, પ્રવચન સારની તો છે. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે.
નિશ્ચય અને વ્યવહાર બંને ચારિત્રની ઉત્પત્તિ ચરણાનિયોગથી થાય, એની વૃદ્ધિ એ પણ ચરણાનિયોગથી થાય, ને એની રક્ષા એ પણ ચરણાનિયોગથી. કે એમાં જે ચારિત્રની વૃદ્ધિ કરી છે એમાં ક્યાંય અતિચાર તો નથી લાગતા. એ ક્યાંથી ખબર પડે? ચરણાનિયોગનો અભ્યાસ કરવાથી. મારે વ્રત લેવા છે એવી કોઈને ભાવના થઈ, પણ વ્રતનું સ્વરૂપ શું છે એ ચરણાનિયોગનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવે. તો પહેલાં વ્રતનું સ્વરૂપ સમજવાનું, એ સ્વરૂપ સમજીને પછી જે યોગ્ય ગુરુ હોય એમની પાસે એ વ્રતનું સ્વરૂપ વધારે વિસ્તારથી સમજવાનું કે પરમાર્થના લક્ષ્યે એ વ્રતનું પાલન કેવી રીતે કરવું. વ્રતનું સ્વરૂપ તો શાસ્ત્રમાં સમજાઈ ગયું, પણ શાસ્ત્રમાં તો ખાલી માર્ગ છે, મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. તો સત્પુરુષથી સમજવું કે પરમાર્થે આ વ્રત મારી સાધનામાં કેવી રીતે ઉપકારી છે. તો એ સત્પુરુષ ચરણાનિયોગનો આશ્રય લઈને એ ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષા ત્રણેય વસ્તુ સમજાવે. આચરણ શુદ્ધતા એ પ્રમુખ છે. સદાચરણ એ ચરણાનિયોગ શીખવાડે છે. આપણે જેને મેનર્સ એમ કહીએ એ પણ આમાં આવે. કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, કેવી રીતે સૂવું એ પણ આમાં કીધું છે. મુનિને, શ્રાવકને કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, કેવી રીતે સૂવું, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે ગમના ગમન કરવું, કોઈ પણ વાત આચાર્ય મહારાજે છોડી નથી. એનાથી બહાર જો આચરણ કરે તો અતિચાર લાગે અને પ્રાયશ્ચિત લેવું પડે. અને પ્રાયશ્ચિતમાં આપણે પ્રાયશ્ચિતનું પ્રકરણ વિચારી ગયા છે, ત્યાં સુધીનું પ્રાયશ્ચિત છે કે દીક્ષા પણ છેદ કરવામાં આવી જાય. હા, દ્રવ્ય સંગ્રહની વ્યવહાર નિશ્ચય ચારિત્રની પહેલાં વ્યવહારની ગાથા છે, પછી નિશ્ચયની ગાથા. એમાં કીધું છે બહિરભ્યંતર કિરિયારોહો ભવ કારણ પણાસઠ્ઠમ. ભવના કારણોનો નાશ કર. ભવ કારણ પ્રણાશાર્થમ એનો સંસ્કૃત અનુવાદ. ભવના કારણોનો પ્રકૃષ્ટ પ્રકારથી નાશ કરવા માટે બાહ્ય અને અભ્યંતર ક્રિયાનો નિરોધ એને સમ્યક ચારિત્ર ભગવાન કહે છે, એમ નેમિચંદ્ર મહારાજે કીધું છે. તો એવા ચારિત્રની ઉત્પત્તિ, એવા ચારિત્રની વૃદ્ધિ, એવા ચારિત્રની રક્ષા ને કશાયોની મંદતા એ આનાથી થાય છે. પ્રમાદ જાવું, પ્રમાદમાં કશાય, વિકથા, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તન, આ બધું આવી જાય. તો મન જ્યારે પ્રમાદી થઈ ગયું હોય ત્યારે ચરણાનિયોગ વિચારવો, તો અપ્રમત્તતા આવે. કેમ? આચરણમાં કરવાનું કીધું છે બધું. કે મારે કેવી રીતે જમવું, તો કેટલી યત્ના રાખવી પડે જમવામાં. બેસવું તો યત્ના, બોલવામાં યત્ના, ચાલવામાં યત્ના રાખવી પડે. દિવસનું પ્રત્યેક કાર્ય, દિનચર્યાનું પ્રત્યેક કાર્ય કરવામાં યત્ના રાખવી પડે. તો પ્રમાદનો પરિહાર, યત્ના એટલે જાગૃતિ, દરેક કામમાં જાગૃતિ રાખવી પડે છે. પાણી પીવું હોય તો પાણી ગાળવું પડે, એમને એમ પાણી લઈને પીવાય ને, કેમ કે ચરણાનિયોગમાં તો એવું જ કહેવામાં આવે છે. જમવાનું બનાવવું હોય તો બધું શોધન કરવું પડે. કોઈ જીવ હિંસા મારા નિમિત્તે થઈ તો નથી જતી, આમાં મોટા 3 જીવોની હિંસા તો નથી થતી, એ એમાં જોવું પડે. પ્રમાદનો પરિહાર તો ઓટોમેટિક થાય જ જો ચરણાનિયોગનો વાંચન અને આચરણ કરવામાં આવે તો સીધું સીધું. વ્રત નિયમ લેવાનું કીધું છે, વ્રત નિયમ લો તો ઘણી જાગૃતિ રાખવી પડે. તો એટલે પ્રમાદનો પરિહાર થાય છે. અને ચરણાનિયોગથી દ્રવ્યાનિયોગની પણ સિદ્ધિ થાય. ક્યાં કીધું છે? પરીક્ષા ટાઈમ. ચરણાનિયોગથી દ્રવ્યાનિયોગની પણ સિદ્ધિ થાય છે. સાહેબજીનો વન ઓફ ધી ફેવરેટ શ્લોક છે, અનુભૂતિના હા બરાબર. દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ મિથો દ્વયમિદમ નનુ સવ્યપેક્ષમ દ્રવ્યમ તસ્માન મુમુક્ષુ રધિરોહતુ મોક્ષમાર્ગ દ્રવ્યમ પ્રતિત્ય યદિવા ચરણમ પ્રતિત્ય. પ્રવચન સારના 12મા નંબરનો કળશ. 12મા જ્યારે ચરણાનિયોગ ચુલિકા પ્રારંભ કરવાના છે મહારાજ, એટલા પહેલાં આ કળશ કે છે ને ચરણાનિયોગ ચુલિકા પ્રારંભ કરીને તરત બીજો દ્રવ્યસ્ય સિદ્ધો ચરણસ્ય સિદ્ધો બીજો 13મો કળશ કે છે. તો એમાં
અનુભૂતિના ઉદ્ગારોમાં 2 કે 3 જગ્યાએ કળશ સાહેબજી લખ્યું છે, દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ. દ્રવ્યાનુયોગને અનુસરણ કરીને ચરણાનુયોગનો આલેખન અને એનો વર્તન કરવામાં આવે છે, ને ચરણાનુયોગને અનુસરીને દ્રવ્યાનુયોગનો. દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ, બંને નનુ સવ્યપેક્ષમ, બંને સાપેક્ષ છે. હું ખાલી દ્રવ્યાનુયોગમાં રુચિ છે ને એનો જ અભ્યાસ કરું ને ચરણાનુયોગમાં કંઈ આવે જ નહીં. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિતજી કીધું છે કે કોઈ એસી શંકા કરે कि आत्मा 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 बस एक ही प्राप्त करने योग्य है और मैं अंदर से भावों की बहुत विशुद्धि कर दूं, बाहर में मेरा आचरण कैसा भी हो, क्या लेना देना. ऐसी किसी ने शंका की. एम मोक्ष मार्ग प्रकाशक में बहुत सरस वर्णन है. चारे अनुयोगों समन्वय केवी रीते करवू एमां बहुत सुंदर वर्णन, बहुत सूक्ष्म वर्णन है मोक्ष मार्ग प्रकाशक में. तो पछी एवी शंका करी तो एनुं समाधान एवुं कर्युं छे કે અંતરંગ અને બાહ્ય એ બંનેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અંતરંગમાં મુનિપણું પ્રગટી ગયું છે અને હું ગ્રહસ્થ દશામાં જ છું, તો એ અસંભવ છે. અંતરંગમાં 3 કષાયનો અભાવ થયો છે તો બહારમાં નિર્ગ્રંથતા પ્રગટ થવાની ને થવાની જ, એવું નિમિત્ત નૈમિત્તિક. અંતરંગમાં શ્રાવકપણું પ્રગટ થયું છે અને બહારમાં કોઈ નિયમ વ્રત નથી, એવું બને નહીં, એવું અસંભવ છે. અંતરંગમાં 7 પ્રકૃતિઓનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ થયું છે અને મારે સમ્યક્તાચરણ ચારિત્ર ના હોય એવું બને. સમ્યક્ત્વ થયું છે તો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, નિશંકિત્વ, નિકાંક્ષિત્વ આદિ ગુણો પ્રગટ્યા વિના રહે નહીં, એ દેખાય બહારમાં. બસ મુમુક્ષુના નેત્ર હોવા જોઈએ. પણ એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે હું મારા ભાવ અંદરમાં એકદમ સારા રાખું, બહારમાં વર્તન ગમે તેવું હોય તો એવું બને નહીં. એટલે કીધું દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ. द्रव्यम प्रतीत्य वा चरणम प्रतीत्य, या तो द्रव्य का आश्रय करके या आचरण का चारित्र का आश्रय करके मुमुक्षु रधिर होतु मोक्ष मार्ग, कि मुमुक्षु मोक्ष मार्ग में आरोहण करे, एम आचार्य भगवाने कीधुं. द्रव्यम प्रतीत्य वा चरणम प्रतीत्य बन्ने. એટલે જેટલું દ્રવ્યાનુયોગનું મહાત્મ્ય છે એટલું ને એટલું ચરણાનુયોગનું મહાત્મ્ય છે. કેમ કે એ આવ્યા વિના મોક્ષ નહીં થાય. હા, એ જ્ઞાન અને ક્રિયાનો એ છેલ્લા અધિકારમાં આવે છે કે જ્ઞાનનો એ અધિકાર સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર, સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એ આવે છે. સ્યાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ યો ભાવયત્ય સ્વમિહો યો ભાવયત્ય હરહ સ્વમિહોપયુક્ત જ્ઞાનક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રિકૃત શયતિ ભૂમિમીમાંસ એક. એ લગભગ 265-266 નંબરનો કળશ છે. સાહેબજીને બહુ પ્રિય હતો. સ્યાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમ અભ્યામ. સ્યાદ્વાદનું કૌશલ અને સંયમ બંનેનો સુસમન્વય, જ્ઞાન અને ચારિત્રનો. યો ભાવયતિ સ્વમી સ્વને હરહ અરહ અરહ સ્વમી હોપયુક્ત, આનાથી ઉપયુક્ત થઈને એની જે ભાવના કરે છે. જ્ઞાન ક્રિયાને પરસ્પર તીવ્ર મૈત્રી, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પરસ્પર તીવ્ર મૈત્રીનો પાત્રીકૃતમ, કે આની પરસ્પર તીવ્ર મૈત્રીનો જે પાત્ર છે એવો મુનિ, એવો સાધુ, એ કઈ ભૂમિને પ્રાપ્ત કરે? શયતિ ભૂમિ મીમાંસ એક, એ આત્મરૂપી ભૂમિને પ્રાપ્ત કરે છે. પણ કોણ? એવો એક, કોઈ એક સાધુ, કોઈ વિરલા, એક એટલે કોઈ વિરલા સાધુ એવો પદ પ્રાપ્ત કરી શકે છે, એવો ત્યાં કીધું છે. તો જ્ઞાન અને સંયમ, દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગનો સમન્વય. કેમ કે એ બહારમાં પ્રગટ્યા વિના શ્રેણી આરોહણ થાય નહીં. શ્રેણી આરોહણ થાય નહીં તો મોહનો નાશ ન થાય, ને મોહનો નાશ ન થાય તો કૈવલ્ય પદની પ્રાપ્તિ અસંભવ છે. એટલા માટે જેટલો દ્રવ્યાનુયોગ ઇમ્પોર્ટન્ટ છે એટલો ને એટલો ચરણાનુયોગ, કેમ કે એની જ પ્રતીતિ છે. બહારમાં આને દ્રવ્યાનુયોગ પરિણમિત થયો છે એવું ચરણાનુયોગથી પરિલક્ષિત થાય છે.
એ કૃપાળુદેવની ભાષામાં જ આપણે આમાં દ્રવ્યાનુયોગવાળો કયો પત્ર છે? 866. 866. પેજ નંબર 632. બહુ સરસ પત્ર છે. દ્રવ્યાનુયોગનું મહાત્મ્ય અને આપણે 3 અનુયોગની વાત થઈ. હવે ચોથો અનુયોગ, પત્રાંક 866, પેજ નંબર 632, શ્રી વવાણિયા ચૈત્ર સુદ 5મ 1955. ઓમ. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. આપણે એક દિવસ આ 3 વિષય લીધા હતા. જેમ જેમ સંયમ વર્ધમાન થાય તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે. આપણે જે અત્યારે જે વાત કરતા હતા, ચરણ અને દ્રવ્ય બંનેનો સમન્વય. જેમ જેમ સંયમ, અહીંયા સંયમ એટલે ખાલી અંતરંગના સંયમની વાત નથી. અંતરંગ તો સંયમ કમ્પલસરી છે, એ તો હોવું જોઈએ. એના વગર બહારનો સંયમ હોય, અંતરંગમાં ના હોય એવું તો બને. બહારથી સંયમ હોય, બહારથી સંયમનું આચરણ હોય, અંતરંગમાં યથાર્થ સંયમ આત્મજ્ઞાનપૂર્વકનો ના હોય એ બની શકે. પણ અંતરંગમાં આત્મજ્ઞાનપૂર્વકનું સંયમ પ્રગટ થયું છે ને બહારમાં નથી એવું બને નહીં. તો એ આવે જ. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મા રામ પરિણામી, પરમ વીતરાગ દૃષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. એટલે સાધુઓ માટે કીધું છે કે જે એવા 6, 7 ગુણસ્થાનવર્તી શુદ્ધોપયોગી સાધુ હોય એ ખરેખર દ્રવ્યાનુયોગના પાત્ર છે. કોઈ મતપુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું. તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. હવે દ્રવ્યાનુયોગનો ફળ છે ને, જે કુનકુંદાચાર્ય કીધું ને કળશમાં, એ જ બતાવે છે. હે આર્ય, દ્રવ્યાનુયોગનો ફળ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. અંદરમાં એ આવ્યું હોય, પરિણમ્યું હોય તો બહાર પ્રગટ્યા વિના રહે. તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું, સમાધિનો રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય. તો દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. સાધકોને ગુરુગમ વિના જે સાધનાની શરૂઆત કરતા હોય, તો ગુરુગમ ના હોય, સત્પુરુષની દ્રષ્ટિ ના હોય, તો પોતાની મતિ કલ્પનાથી સર્વપ્રથમ દ્રવ્યાનુયોગનો અભ્યાસ જ જીવો પ્રારંભ કરી દે છે. અંતરંગમાં પ્રથમાનુયોગના અભ્યાસથી સંવેગ, નિર્વેદ, વૈરાગ્ય, ઉપશમ પ્રગટ્યા ના હોય. કર્ણાનુયોગના અભ્યાસથી ઉપયોગ સૂક્ષ્મ થયો ના હોય. ચરણાનુયોગના અભ્યાસથી પ્રમાદનો પરિહાર ના થયો હોય ને અંદરમાં ત્યાગ પ્રગટ્યો ના હોય. આ કોઈ પાત્રતા પ્રગટી નથી ને સીધો દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો જીવનું પતન થાય. એ સાધના સમ્યક માર્ગે જતી નથી. પણ એવું લાગે કે ઘણા વર્ષોથી હું સાધના કરું છું છતાંય કેમ પરિણમતી નથી. तो हमने मंजिल तक पहुंचने के लिए जो रास्ता पकड़ा है वो मंजिल तक जाता ही नहीं है. मुंबई जाने के लिए जो रास्ता पकड़ा है वो दिल्ली जाता है, तो हम मुंबई कैसे पहुंचेंगे. तो हमने जो रास्ता चुना है प्रथम से ये अभ्यास करने का, वो भी गुरुगम बिना, तो कैसे परिणत होगा. इतनी पात्रता चाहिए, ऐसा यहाँ ज्ञानी कहते हैं, सभी ज्ञानी कहते हैं. एक कृपालुदेव ने कहा ऐसा नहीं, कुनकुंदाचार्य ने कहा इतना नहीं, सभी ज्ञानियों का यही कथन है कि ऐसी ऐसी पात्रता. इसलिए समय सार के विषय में बहुत सारे बुद्धिजीवी लोग ऐसा कहते हैं कि वो तो अप्रतिबुद्ध जीवों के लिए लिखा है, क्योंकि आगे 19वीं गाथा में ऐसा आता है ना कि अब
आचार्य महाराज प्रतिज्ञा करते हैं कि अब जो अप्रतिबुद्ध हैं उनको प्रतिबुद्ध करने के लिए मैं कहता हूँ, तो वो ऐसा एक लाइन पढ़ के लोगों को ऐसा लगता है कि एकदम जो बिल्कुल नहीं जानते ऐसे अप्रतिबुद्ध जीवों के लिए समय सार लिखा है। साहिब जी तो कुछ और कहते हैं, ज्ञानी तो कुछ और कहते हैं कि द्रव्यानुयोग परम गंभीर सूक्ष्म है, निर्गुण प्रवचनનું रहस्य છે। मोक्षमार्ग प्रकाशक में भी पंडित जी ने कहा कि प्रथम अगर किसी का साधना में प्रवेश है तो प्रथमानुयोग के साथ उसको 7 तत्व का ज्ञान दो, प्राथमिक। कितना? 7 तत्व का। जीव द्रव्यानुयोग उसके बस का नहीं है। 7 तत्व में जीव तत्व, जो समय सार, प्रवचन सार, समाधि शतक आदि ये जो बड़े बड़े अध्यात्म शास्त्र हैं वो सब द्रव्यानुयोग में भी जीव द्रव्यानुयोग में आते हैं। और उसकी पात्रता, यहाँ जो पात्रता की बात की वो जीव द्रव्यानुयोग की। 7 तत्व के नाम याद कराओ, उनका लक्षण याद कराओ, वो उनको समझाओ। वो तो प्रारंभ से पाठशाला में बच्चों को भी पढ़ा सकते हैं ताकि समझ में आए जीव क्या है, पुद्गल क्या है, आकाश क्या है, धर्मास्थि क्या है, अधर्मास्थिकाय क्या है। इतना तो उसको परिचय तो हो ये क्या होता है, वो तो पाठशाला में भी पढ़ा सकते हैं बच्चों को। पर ये जो अध्यात्म है, गहन अध्यात्म, उसको जीव द्रव्यानुयोग कहते हैं। ये केवल पात्र जीवों के लिए, इसलिए समय सार एकदम से अप्रतिबुद्ध जीवों के लिए नहीं है। समय सार के लिए बहुत पात्रता। साहिब जी कहते हैं कि समय सार कुंदकुंदाचार्य ने कब लिखा? अंतिम में। सारे शास्त्र लिखने के बाद अंतिम में उसके क्रीम, उसके मक्खन स्वरूप, नवनीत स्वरूप समय सार की रचना की। इसलिए वो कोई भी हो, हमको हमारी पात्रता के बिना, यदि हमारी पात्रता का हमको पता नहीं है तो जो हमसे गुणों में अधिक हैं, जो हमसे ज्ञान संयम में अधिक हैं, उनसे पूछ के हमें ये स्वाध्याय नामक तप का आराधन करना चाहिए। हमारी गुरु असाधारण होते हैं, असाधारण वृत्ति होती। हमारी पात्रता देख के वे हमें मार्गदर्शित कर सकते हैं कि हमें क्या अभ्यास करना चाहिए। और स्वाध्याय का अभ्यास करने के लिए अपन ने पहले भी बताया, सम्यक ज्ञान का अभ्यास करने के लिए उसका विनय बहुत आवश्यक है। सम्यक ज्ञान के विनय नहीं करने के कारण ज्ञानावरण का और असाता वेदनीय का आश्रय होता है। किसका? ज्ञानावरण का और असाता वेदनीय का आश्रय होता है। और हमारी योग्यता नहीं है और हम श्रुत का अभ्यास करके दूसरे को उपदेश देने लग जाते हैं बिना पात्रता के, तो दर्शन मोह का आश्रय होता है। ज्ञानावरण के साथ दर्शन, केवली श्रुत संग धर्म देवावरणवादो दर्शन मोहस्य, ऐसा तत्वार सूत्र का। क्योंकि अगर अनजाने में हमारा बहुत अभ्यास नहीं है, हमारे महाव्रत नहीं है, हम कुछ भी नहीं है, बहुत शास्त्र भी नहीं जानते, फिर भी हम बड़े बड़े प्ररूपणाएं करने लग जाएं, विधि निषेध के कथन करने लग जाएं कि जीवो आपको ये करना चाहिए, आपको वो नहीं करना चाहिए, उसके अधिकारी केवल आचार्य महाराज हैं और केवली भगवान है। हम उसके अधिकारी, हम तत्व चर्चा के अधिकारी। वो यदि हम करने लग जाएं और कहीं हमसे भूल में भी शुद्ध का वर्णवाद हो जाता है तो दर्शन मोह का आश्रय होता है। हम समझ रहे हैं कि हम सम्यक्त्व की ओर बढ़ रहे हैं, पर वो आश्रय हमको संसार में, अनंत संसार में अनंतानुबंधी है। वो दर्शन मोह जब तक है तब तक अनंतानुबंधी बनता ही रहता है। पाप नहीं कोई उत्सूत्र भाषण सम, तो उत्सूत्र प्ररूपणा हमसे नहीं हो जाए, इसलिए शास्त्र को, आगम को आगे रख के कोई भी बात कहनी, कभी किसी को कहना भी है तो, और अपन भी अभ्यास करें तो अपनी योग्यता के अनुरूप ज्ञान का विनय करते हुए, सम्यक ज्ञान के जो 8 अंग कहें उसका विधिवत अभ्यास करके उसका अभ्यास करना, विधिवत पालन करना चाहिए उसका। शास्त्र का विनय ये केवल पुद्गल नहीं है, इसको हम जिनवाणी कहते हैं। जिनवाणी माँ, सरस्वती माँ भगवान की वाणी है। तो जितना हम भगवान का विनय करते हैं उतना ही शास्त्रों का विनय अनिवार्य है। उसमें द्रव्य शुद्धि, भाव शुद्धि, काल शुद्धि, कभी कभी क्या है, पढ़ने का व्यसन बन जाता है। कहीं भी कभी भी कुछ भी उठा के हम पढ़ने लग जाते हैं। कहीं बाहर से आए, हमको कुछ देखना है, हमने चप्पल पहने कि हमने क्या पहना है, समय सार निकाला रैक में से पढ़ने लगे। जो ये सम्यक ज्ञान के कारण बताए ना, सम्यक ज्ञान की शुद्धि के 8 अंग, अन्यथा वहाँ लिखा है कि इनकी शुद्धि सहित शास्त्राभ्यास करे तो ज्ञानावरण का अचिंत्य क्षोभक्षम होता है, अन्यथा ज्ञानावरणस्य बंधनम कारणम स्यात्। यही कारण, जो ज्ञानावरण का क्षोभक्षम कराने वाले थे, यही कारण बंध में
कारणभूत हो जाते हैं। तो उनका विनय करना, उन शास्त्रों को सम्यक प्रकार से पढ़ना, अनिन्नवाचार नहीं करना, जिसके पास ज्ञान मिला उसका नाम नहीं छुपाना, कभी गुरु का नाम नहीं छुपाना, ये भी सम्यक ज्ञान का अंग है ना, 8वां लास्ट अंग है। बहुमान करना, शास्त्रों का विनय करना, ये शास्त्र पे कवर चढ़ाना, वो भी इसकी सम्यक ज्ञान का अंग है, इसके बहुमान का एक प्रकार है, उसके विनय का एक प्रकार है। तो इस प्रकार सर्वांगीण रूप से विचार करके स्वाध्याय तप का आराधन करना चाहिए। और वो स्वाध्याय तप अनंत कर्मों की निर्जरा कराने वाला है, उदीर्णा कराने वाला है, संक्रमण कराने वाला है, और तत्काल उसी समय राग द्वेष का नाश कराने वाला। जितना समय हम स्वाध्याय कर रहे हैं उतने समय राग द्वेष से विमुख हैं। पढ़ रहे हैं, अभी हम बैठे हैं तो किसके मन में राग द्वेष आ रहे हैं किसी के प्रति, उतना समय हम राग द्वेष से तत्काल नाश कराता है। तो राग द्वेष नहीं अर्थात शुभोपयोग में, शुभोपयोग है अर्थात क्या है, आत्मलक्ष्य पूर्वक का शुभोपयोग है। तो कल्याण परंपरा से मोक्ष मार्ग में कल्याणकारी, परंपरा से हमको मोक्ष की संपदा देने वाला है, ऐसा समझकर सम्यक प्रकार से स्वाध्याय तप का आचरण करना चाहिए। ओम। यहाँ तक विचार किया। अब व्युत्सर्ग और ध्यान 2 तप रहे, और उसके बाद फिर अगली भावना उसका यथा समय विचार करें। वचनामृत वितरागना परम शांत रसमूल, औषध जे भवरोगना कायरने प्रतिकूल, औषध जे भवरोगना कायरने प्रतिकूल। बोधि समाधि परिणाम शुद्धि, स्वात्मोपलब्धि शिव सौख्य सिद्धि, चिंतामणि चिंतित वस्तु दाने, त्वां वंदमानस्य ममास्तु देवी, त्वां वंदमानस्य ममास्तु देवी। 9 बार नमोकार। बोलो द्वादशांग जिनवाणी माता की, सद्गुरु देव की, परम कृपालु देव की, सब संतन की जय। सद्गुरु जय सद्गुरु जय सद्गुरु जय सद्गुरु।